દર્શક મિત્રો, ઘણા સમયથી 45 ડિગ્રીની સપાટી પર વડોદરા શહેરમાં હીટવેવની સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે ઠંડા પીણા, શેરડીનો રસ અને તે પીવાથી રોગચાળો વકરી ગયો છે, જેથી ચેપીરોગ હોસ્પિટલમાં ઝાડા, ઉલટી, કોલેરા, કમળો અને ટાઇફોઇડના દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. વડોદરા શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પણ પાર થઈ ગયો છે. હોસ્પિટલમાં દાખલ 400થી વધુ દર્દીઓ અસહ્ય ગરમીનો શિકાર બની રહ્યા છે. હીટ સ્ટ્રોકથી બચવા લોકો ઠંડા પીણા, શેરડીનો રસનું સેવન કરે છે. તબીબોના મતે શેરડીના રસનું વધુ પડતું સેવન લોકો માટે હાનિકારક છે. શેરડીના રસનું વધુ સેવન કરવાથી ઝાડા, ઉલટી અને ટાઇફોઇડ થઈ શકે છે. ત્યારે વડોદરા શહેરના ચેપીરોગ હોસ્પિટલમાં ઝાડા, ઉલટી, કોલેરા, કમળો તથા ટાઇફોઇડના દર્દીઓમાં વધારો નોંધાઈ ગયો છે. શેરડીનો રસ એકચ્યુઅલી હાઇજેનિક રીતે જો કાઢવામાં આવે તો એ શરીર માટે 100% સારો છે, પરંતુ થાય છે એવું કે એની જે શેરડીના રસની જે ગ્લાસની સાફ સફાઈ માટે જે પાણી વપરાતું હોય એ શુદ્ધ ના હોય, અથવા તો શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવતો હોય એ બરફ જે પાણીમાંથી બન્યો હોય એ ક્લોરિનેટેડ ના હોય ને એના કારણે શેરડીનો રસ પીવાથી પણ પાણીજન્ય રોગો થતા હોય છે. અસર નથી થતી, પણ જે લોકોની એવી માન્યતા હોય કે ઠંડુ પીવાથી શરીર ઠંડુ થાય, એવું કંઈ ખરેખર હોતું નથી. શેરડીનો રસ એ પ્યોર ગ્લુકોઝ છે. વધારે પડતો તમે લો તો ગ્લુકોઝનું પ્રમાણ વધે. પર્ટિક્યુલરલી જે ડાયાબિટીસનો દર્દી હોય, અથવા તો નેચરલી પણ આપણે જોઈએ તો જેની ઉંમર 40-45 થી ઉપર હોય એણે વધારે પડતો શેરડીના રસનું સેવન કરવું જોઈએ નહીં. ડાયાબિટીસ વાળાએ તો બિલકુલ નહીં કરવું. મેં કીધું એમ, શેરડીના રસમાં કંઈ પ્રોબ્લેમ નથી, પણ શેરડીનો રસ જે ગ્લાસમાં પીરસવામાં આવે છે એ ગ્લાસની સાફ સફાઈ જે પાણીથી થાય છે એ પાણી શુદ્ધ ન હોય. અને જનરલી એવું જોવા મળે છે કે એકનું એક પાણી એમાં ગ્લાસ ડુબાડીને એને સફાઈ કરવામાં આવતી હોય. પ્લસ જે શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવે છે એ બરફ જે પાણીનો બનેલો છે એ પાણી શુદ્ધ ના હોય, ક્લોરિનેટેડ ના હોય, તો એ શેરડીનો રસ પીવાથી પાણીજન્ય રોગ થવાના શક્યતા